નમસ્કાર. આજે આપણે એક બહુ જ સરસ વાર્તા સમજવાના છીએ. આમ તો આ વાર્તા સાવ સાદી છે, પણ એનો જે બોધ છે ને એ આપણને કોઈ પણ નિર્ણય લેતા પહેલા કે કોઈ પણ પરિસ્થિતિને જોતા પહેલા એક અલગ જ દૃષ્ટિકોણ આપે છે. તો આખી વાર્તાને બરાબર સમજવા માટે ચાલો એક સવાલથી શરૂઆત કરીએ. જરા વિચારો, જ્યારે કોઈ આપણને કોઈ વાત માટે ના પાડે તો તરત જ આપણા મનમાં પહેલો વિચાર શું આવે છે? મોટા ભાગે તો આપણને ખરાબ જ લાગે, બરાબર ને? ચાલો હવે સીધા વાર્તા પર આવીએ. વાર્તાની શરૂઆત થાય છે એક પક્ષીથી. એ પોતાના પરિવાર માટે એટલે કે એના બચ્ચાઓ માટે એકદમ સલામત જગ્યા શોધી રહ્યું હતું, જ્યાં એ સરસ મજાનો માળો બનાવી શકે. એમ ઉડતા ઉડતા એ નદી કિનારે પહોંચે છે. ત્યાં એને બે મોટા વૃક્ષો દેખાય છે. એમાંથી એક વૃક્ષ તો એને બહુ જ મજબૂત અને ઘટાદાર લાગ્યું, એટલે એ આશા સાથે એ પહેલા વૃક્ષ પાસે ગયો અને એણે બહુ જ વિનમ્રતાથી વૃક્ષને પૂછ્યું, શું તમે મને અને મારા બાળકોને તમારી ડાળીઓમાં એક નાનું ઘર બનાવવા દેશો? એને પૂરી ખાતરી હતી કે જવાબ તો હા જ આવશે. પણ જેવું એણે વિચાર્યું હતું એવું થયું નહીં. જે જવાબ મળ્યો એ સાંભળીને એ થોડુંક ચોંકી ગયું અને બસ એણે તરત જ પોતાનો એક અભિપ્રાય બાંધી લીધો. હવે જુઓ અહીંયા પરિસ્થિતિ કેવી છે. એક બાજુ પહેલું વૃક્ષ છે, જેણે સાવ કોરો જવાબ આપી દીધો, ના, તું અહીં માળો નહીં બનાવી શકે, એકદમ કઠોર લાગતી ના. અને બીજી બાજુ બીજું વૃક્ષ છે, જે કહે છે, અરે ખુશીથી, માન અને સન્માન સાથે તમારું સ્વાગત છે. કેટલો મોટો ફરક છે ને! હવે સ્વાભાવિક છે કે પક્ષી શું વિચારશે? એણે તરત જ મનમાં નક્કી કરી લીધું કે પહેલું વૃક્ષ તો ખરાબ છે, ઘમંડી છે, અને આ બીજું વૃક્ષ કેટલું દયાળુ અને સારું છે. અને પછી તો એ ખુશી ખુશી બીજા વૃક્ષ પર પોતાનો માળો બનાવવા લાગ્યું. બધું બરાબર ચાલી રહ્યું હતું, પણ પછી વાર્તામાં એક એવો વળાંક આવે છે જે બધું જ બદલી નાખે છે. હવે કુદરત પોતે જ પક્ષીના આ નિર્ણયની કસોટી કરવાની હતી. થોડા દિવસો પછી અચાનક જ વાતાવરણ બદલાયું. એકદમ ભયંકર તોફાન આવ્યું. જોરદાર પવન ફૂંકાવા લાગ્યો અને સાથે મુશળધાર વરસાદ. એવું લાગતું હતું કે બધું જ તબાહ થઈ જશે. અને એ તોફાનમાં શું થયું ખબર છે? જે પહેલા વૃક્ષે પક્ષીને ના પાડી હતી ને, એ જ વૃક્ષ તોફાનનો માર સહન ન કરી શક્યું. એ જડમૂળથી ઉખડીને જમીન પર પડી ગયું. હવે પક્ષી તો પોતાના સુરક્ષિત માળામાં બેઠું બેઠું આ બધું જોઈ રહ્યું હતું. અને પેલું વૃક્ષ પડ્યું ને એટલે એને એક જાતનો સંતોષ થયો. એણે પડતા વૃક્ષને બૂમ પાડીને કહ્યું, જોયું, તારા ખરાબ વર્તનની સજા મળી તને. એને એવું લાગ્યું કે કુદરતે પોતે જ એની સાથે ન્યાય કર્યો છે. પણ શું સાચે જેવું હતું? શું વાર્તા અહીં જ પૂરી થઈ જાય છે? ના, હવે જે થવાનું છે ને એ સાંભળીને પક્ષીની સાથે સાથે આપણે પણ ચોંકી જઈશું. ચાલો જોઈએ એ છુપાયેલું સત્ય શું હતું. પહેલી નજરે તો એવું જ લાગે કે જેવું વાવ્યું એવું લણ્યું, બરાબર ને? પણ શું પક્ષીએ જે નિર્ણય લીધો, જે અભિપ્રાય બાંધ્યો, એ ખરેખર સાચો હતો? અને અહીં જ આખી વાર્તાનો સાર છુપાયેલો છે. એ પડતા વૃક્ષે પોતાના છેલ્લા શ્વાસ લેતા જવાબ આપ્યો. એણે કહ્યું, મને ખબર હતી કે મારા મૂળિયા ખૂબ જ નબળા છે. આ તોફાનમાં હું ટકી નહીં શકું. મેં તને ના એટલા માટે પાડી હતી જેથી તું અને તારા બચ્ચાઓ આ જ પરિણામથી બચી શકો. આ સાંભળીને પક્ષી તો સ્તબ્ધ થઈ ગયું. આને કહેવાય રક્ષણાત્મક ઇનકાર, એટલે કે એવી ના જેનો અર્થ કોઈને દુઃખ પહોંચાડવાનો કે અપમાન કરવાનો નથી હોતો, પણ કોઈક એવા ખતરાથી બચાવવાનો હોય છે જે સામેવાળી વ્યક્તિ જોઈ નથી શકતી. જે ના કઠોર લાગતી હતી એ ખરેખર તો એક દયા હતી. અને આ જ છે આ વાર્તાનો સૌથી મોટો અને મહત્વનો બોધ. આપણે કોઈપણ પરિસ્થિતિને પૂરી રીતે જાણતા ન હોઈએ ત્યાં સુધી કોઈના વર્તન કે એમના ચારિત્ર પર આંગળી ચીંધવાનો આપણને કોઈ હક નથી. તો આ વાર્તા આપણને વિચારતા કરી જાય છે નહીં? આપણા પોતાના જીવનમાં પણ ક્યારેક એવું બનતું હશે કે આપણે કોઈના નિર્ણયને સમજી નથી શકતા. તો છેલ્લે બસ એક જ સવાલ, આપણા જીવનમાં એવું કોણ છે જેનો દૃષ્ટિકોણ આપણે કદાચ સમજી નથી રહ્યા?